સમજણ આપણા જીવનની મોટામાં મોટી ઉપલબ્ધિ, આપણા જીવનની એવી બાબત કે જેની ઉપર આપણા સંપૂર્ણ જીવનનો આધાર રહેલો છે. સમજણ તે ક્યારે આવે? કોઈને નાની ઉંમરમાં આવી જતી હોય છે, કોઈને મોટી ઉંમરે આવે છે, પરંતુ મિત્રો સાચી સમજણ આવે છે જીવનની વિવિધ ઠોકરો ખાધા પછી. જીવનના સારા માઠા પ્રસંગોમાંથી પસાર થયા પછી, જીવનના કડવા અનુભવોમાંથી કંઈક બોધપાઠ મેળવ્યા પછી આપણને સમજણ આવે છે. સમજણ આપણને નાની ઉંમરમાં આવી જાય તો આપણને ઘણો બધો ફાયદો થતો હોય છે. આપણે આપણો વિકાસ સારી રીતે કરી શકીએ છીએ, પણ આવું થતું નથી. ઘણાને તો જિંદગી પર્યંત જીવન પસાર થઈ જાય તેમ છતાં પણ સમજણ આવતી નથી. તેઓ કંઈક ને કંઈક એવા કાંડ કરતા રહે છે જે માનવતા માટે, આપણા મનુષ્ય જીવન માટે કલંકરૂપ હોય છે. પોતાના કંઈક સ્વાર્થ માટે, કંઈક પોતાનાઓને મદદરૂપ થવા માટે, કે કંઈક જે છે એની કરતાં પણ વધારે મેળવવા માટે તેઓ અવિચારી પગલું ભરી લેતા હોય છે. સમજણ તેનામાં હોય છે તેમ છતાં પણ. તો જો તેમને સાચી અને સારી સમજણ આવી જાય તો તેઓ ઘણું કરી શકે છે જે તેમણે ન કરવું જોઈએ. મિત્રો, કહેવાનો મતલબ કે જો સમજણ આપણને નાની ઉંમરથી જ આવી જાય તો આપણે જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ છીએ. જય માતાજી મિત્રો.